આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં ત્રિદિવસીય પોલીસ મહાનિરીક્ષક અને મહાનિદેશક અખિલ ભારતીય પરિષદ 2023ના સમાપન સત્રમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી આવતીકાલે ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેશે અને વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લોકો દ્વારા મળી રહેલો વ્યાપક પ્રતિસાદ. ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ અને બિહારમાં કડકડતી ઠંડીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. અને મહિલાઓની T20 ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. સમાચાર વિગતવાર. જયપુરમાં રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજે સાંજે 3 દિવસીય પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદ 2023નું સમાપન થયું. આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સાયબર ક્રાઇમ, આતંકવાદ વિરોધી પડકારો અને જેલ સુધારણા સહિત આંતરિક સુરક્ષા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. પરિષદનો મુખ્ય હેતુ નવા ફોજદારી કાયદાના અમલીકરણ બાબતે વિચાર વિમર્શ કરવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. સરકારની વિવિધ યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી સમય મર્યાદામાં પહોંચે તે નક્કી કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે. ગયા વર્ષે 15મી નવેમ્બરે તેની શરૂઆત થઈ ત્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં યાત્રાના લાભાર્થીઓ સાથે નિયમિતપણે વાતચીત કરી છે. આ યાત્રાનો ઉદ્દેશ PM ઉજ્જવલા યોજના, PM આયુષ્માન ભારત, PM આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓના લાભો આપવા અને જાગૃતિ લાવવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવશે. તેઓ આગામી 9મી જાન્યુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સવારે વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે અને પછી ટોચની વૈશ્વિક કંપનીઓના CEO સાથે બેઠક યોજશે. બપોરે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આગામી બુધવારે સવારે મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓ સાથે બેઠક યોજશે. પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, જ્યાં સાંજે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી વ્યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ રહ્યો છે. તેની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. સમિટની આ 10મી આવૃત્તિ વાઇબ્રન્ટ ગુજરાતને સફળતાના શિખર સુધી ઉજવશે. આ વર્ષની સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લેશે, જેમાં વૈશ્વિક સ્તરે સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ સહિત ઉપસ્થિત રહેશે. આ ગ્લોબલ ટ્રેડ શો 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે, જ્યારે 12 અને 13મી જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લોકો દ્વારા સારો પ્રતિભાવ મળી રહ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે ચેન્નઈમાં વિકસિત ભારત યાત્રામાં બોલતા કહ્યું કે ઉજ્જવલા યોજના, મુદ્રા લોન યોજના સહિતની યોજનાઓ નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત સામાન્ય લોકોના વિકાસ માટે લાગુ કરવામાં આવી હતી. કાંગડા જિલ્લાના પાલમપુર વિસ્તારમાં મોદી કી ગેરંટી વાલી ગાડી તરીકે જાણીતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું હિમાચલ પ્રદેશના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા દ્વારા જ્યાં લોકો કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી રહ્યા છે, તો બીજી તરફ લાયક વ્યક્તિઓ પણ વિવિધ યોજનાઓ માટે નોંધણી કરાવી કાર્ડ મેળવી રહ્યા છે. કેરળમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કેરળના પલક્કડ જિલ્લાની માનકારા પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મંત્રીએ મુદ્રા લોનના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. સરકારની કલ્યાણકારી યોજનાઓનો સંદેશો આપતી સંકલ્પ યાત્રા આજે નવી દિલ્હીના વિવિધ વિભાગોમાં પહોંચી હતી. આ વિસ્તારોમાં દલ્લાપુરા ગામ, કીર્તિનગર, મોતીનગર, મથુરા રોડ અને આંબેડકર નગર સહિત અન્ય વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં કડકડતી ઠંડી ચાલુ રહેવાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ પંજાબ અને હરિયાણાના વિવિધ ભાગોમાં અને ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાક વિસ્તારોમાં રાત્રે અને વહેલી સવારે આગામી 2 દિવસ સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને લક્ષદ્વીપના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્રમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની, જ્યારે પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં કરા પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. આગામી મંગળવારે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા વરસાદ અને હિમવરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે તમિલનાડુના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, મન્નારના અખાત અને પાસે આવેલા કોમોરિન વિસ્તારમાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને ચેતવણી આપી છે. જો કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બાંગ્લાદેશમાં 12મી સામાન્ય ચૂંટણીમાં આજે ઓછા મતદાન સાથે સંપન્ન થઈ. હિંસાના કેટલાક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં ચૂંટણી મહદ અંશે શાંતિપૂર્ણ રહી હતી. આ પ્રસંગે બાંગ્લાદેશના મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલે જણાવ્યું હતું કે ચૂંટણીમાં લગભગ 40% મતદાન થયું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 4 વાગે પૂર્ણ થતાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ચૂંટણી પંચે આજે બાંગ્લાદેશના અવામી લીગના ચિટગોંગ 16ના મત વિસ્તાર માટેના ઉમેદવાર મુસ્તાફિઝુર રહેમાન ચૌધરીની ઉમેદવારી રદ કરી છે, કારણ કે તેમણે કાયદા અમલીકરણ અધિકારીઓને ધમકાવતા ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર બાંગ્લાદેશમાં વિવિધ મત વિસ્તારોમાં 8 ઉમેદવારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, જેમાં મતોની હેરાફેરી અને ગેરરીતિઓનો આરોપ છે. નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે મહિલાઓની T20 ક્રિકેટ મેચમાં 3 મેચની શ્રેણીમાં આજે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. અગાઉ આ જ મેદાન પર ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારત અને સાઉદી અરેબિયાએ દ્વિપક્ષીય હજ કરાર 2024 ઉપર હસ્તાક્ષર કર્યા છે, જે પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને હજ યાત્રીઓની સુવિધાને પ્રાથમિકતા આપે છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાતે છે, ત્યારે સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રી ડોક્ટર તૌફિક બિન ફૌઝાન અલ રબિયા વચ્ચે જેદાહમાં આ હસ્તાક્ષર કરવામાં આવ્યા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મહિલાઓના નેતૃત્વમાં વિકાસ અને ભારતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો એ 2 મહત્વના પાયા તરફ આગળ વધી રહ્યું છે. તેઓ આજે તમિલનાડુમાં ચેન્નઈ ખાતે વૈશ્વિક રોકાણકારોની બેઠકમાં ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં 7.7% વિકાસ થયો છે અને ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં એક નાજુક અર્થતંત્ર મજબૂત અર્થતંત્ર સાથે વૈશ્વિક સ્તરે 5મા સ્થાને પહોંચી ગયું છે. સરકારે જણાવ્યું છે કે ગયા વર્ષે દેશભરની શાળાઓમાં 2 કરોડ વિદ્યાર્થીઓએ એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં 3 દિવસીય પોલીસ મહાનિદેશક અને પોલીસ મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદ 2023ના સમાપન સત્રમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી આવતીકાલે ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેશે અને વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લોકોને મળી રહેલો વ્યાપક પ્રતિસાદ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.